નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જે માહિતી લેવા જઈ રહ્યા છીએ એ કોઈ કંપનીની ભલામણ નથી કે કોઈ બીજી દવાની ભલામણ નથી, ખાલી ખેડૂતો માટેની માહિતી છે અને ખેડૂતો માટે બનાવેલી માહિતી છે। આ માહિતીમાં આપણે એક જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ મગફળીમાં ખેડૂતોનું એવું કહેવું છે કે 24 નંબરની મગફળીમાં બેરલ ના ફેરવવું અને એમાં કોઈ સોયામાં મજા આવતી નથી બેસવામાં। તો આજે આપણે એવા જ એક ખેડૂત મિત્ર છે જે શૈલેષભાઈ કરીને કે જેમના મોઢે આપણે સાંભળીશું કે ખેડૂતોને બે ખેતર બાજુમાં છે। શૈલેષભાઈ નમસ્કાર। નમસ્કાર ખેડૂત મિત્રો, એવું નથી કે ક્રાંતિ મગફળી કે 24 નંબરની મગફળીમાં બેરલ ના ફેવરાય। મેં ટ્રાયલ બેઝ ઉપર આ ખેતરની અંદર ફેવર્યું છે, તો તમે એનું રૂબરૂ રિઝલ્ટ જોઈ શકો છો। જુઓ, આ મગફળીની અંદર સોયા જમીનની અંદર ઘૂસી ગયા છે। દેખો, આમાં સોયાની સંખ્યા આપણે જોઈ શકાય છે શૈલેષભાઈ કે કેટલી છે? આ સોયાની સંખ્યા છે 30-35। હા, આ સોયાની સંખ્યા જુઓ સાહેબ કે જે જોઈએ છે બધા જમીનમાં સોયાની આ જે પાછળના સોયા છે એ પણ જમીન પર જતા રહે છે, બાજુના સોયા છે પાછળથી છોડેલા પણ ઘૂસી ગયા છે, એ પણ જમીનમાં જતા રહેલા છે। આજે મગફળીની ક્વોલિટી પણ જોઈ શકાય છે। જો ખેડૂત મિત્રો, આ દવા કરતાં પણ બેરલ મારવાનો ફાયદો, દવાનો તો ફાયદો થાય પણ બેરલનો પણ ફાયદો છે। આજે શૈલેષભાઈ કે જે બધા ખેડૂત મિત્રો 60-65 દિવસે ફરથી અટકાવીને દવા મારશે, એના કરતાં ખાલી બેરલ ફેરવવું શું ખોટું? સારામાં સારું એક ખાલી દવાનું બેરલ હતું, ખાલી પાણી ભર્યા વગર જ ફેવડ્યું છે, તો પણ આટલું સારું રિઝલ્ટ છે। હા, પણ વરસાદ આવવાનો હોય એના આગલા દિવસ ફેવડીએ તો ઉપર વરસાદ જે પડે ને એના લીધે મગફળી એકદમ નીચે દબેલી રહે। અને આજે આપણા ખેતરમાં જોઈ શકાય છે કે કોઈ અર્લી ટીકાનો પણ પ્રોબ્લેમ નથી શૈલેષભાઈના ખેતરમાં, કે બીજી કોઈ વ્હાઇટ ફંગસનો પણ કોઈ પ્રોબ્લેમ, કોઈ જ પ્રકારની ફંગસ નથી આજે। શૈલેષભાઈ, આમાં કઈ દવાઓ મારી હતી તમે? આમ દવામાં ફંગીસાઇડમાં પહેલો સ્પ્રે મિરાવિસ ડીઓનો માર્યો હતો, અને ત્યાર પછી 20 દિવસે ફોલિક્યુલનો માર્યો હતો, અને પાછો પણ મિરાવિસ ડીઓનો જ માર્યો છે। ફોલિક્યુલ કઈ કંપની લીધું તમે? સુમિટોમોનું 1000 રૂપિયા લીટર વાળું જ લીધું હતું। ટૂંકમાં 2 સ્પ્રે મિરાવિસ ડીઓના મારેલા છે, આજે આપણે જોઈ શકાય છે એક પણ ઘેરું ટીકાનો કોઈ પ્રોબ્લેમ નહીં, વ્હાઇટ ફૂગનો કોઈ કશું જ નહીં, કોઈ જ પ્રોબ્લેમ નથી। અને મિરાવિસ ડીઓનો પર પંપ કેટલો ડોઝ વાપર્યો હતો? પર પંપ ને એકરે 120 ml પરફેક્ટ। 3 એકરમાં 500 લીટર પાણી અને 400 ml મિરાવિસ ડીઓ। ઓકે, હવે આપણે જે શૈલેષભાઈ જે ખેતરમાં આવીએ છીએ આ બાજુમાં જ ખેતર છે કે જેમાં બેરલ ફેરવેલું નથી, કે જે આપણે આપણું જ ખેતર તો સમજી લો। તો આ ખેતરમાં આપણે જોઈ શકાય છે કે વધ કેટલી છે અને આમાં